मित्रों स्वागत है हमारा आज ना नवा व्लॉग में। अमे हवे पीला भागवत आया था घरना खेतर में। सवार सवार में बधाने गुड मॉर्निंग। जय माताजी, जय बाबारी। अमे खेतर आया था। मित्रों આપણે તમાકુના ખેતર પહોંચ્યા હતા અને ઠાર પણ બહુ પડ્યો છે। જો મિત્રો સવાર સવારમાં તમાકુ કેવી દેખાય છે કોમેન્ટ કરી દો। તો પત્તામાં તો ઠાર પડ્યો છે। મિત્રો ચારનો એકલો ભાગતો હતો, હવે સમૂહની આવ્યા છે ભગાવા। मार बेनी आई गया थी पानी पी बे तीन चार एकला एकला भाजा અને આજના વાજા છે 10। માર બેની ગામ જવાના છે। બેચે જવાનું તંબુડ જવાનું। મિત્રો આપણે પેલા પાછી રહ્યા હતા અને આજના વાગ્યા છે 12 કમ્પ્લીટ 12 વાગે પેલા ભાજી રહ્યા છે। હવે આપણે ઘરે જવાનું છે। ઘરે જઈને આગળ બતાવું અમે શું કરતા। હવે મિત્રો ખાલી આપણે કાપવાની છે તમાકુ। પેલા ભાગી 2 દિવસ પછી આ તમાકુને કાપવાની છે। તો તારો અમારો વ્લોગ તમને આગળ બતાવું। સાઈનનો ફારો વાટો પડ્યો છે, એ પણ ઉપાડતા હતા ઘરે પૈસા માટે। મિત્રો આપણે ઘરે આવી ગયા છે। ઘરે આરતીની ખાવા ખાઈ રહ્યા છે, બાર રોટલા ખાઈ રહ્યા છે। આ શાક શેનું કર્યું? રેગણાનું શાક કર્યું છે। મને તો ભાવતું નહીં એટલે આપણે મરચોની રોટલો ખાવાનો છે। જોતા રહો મારો વ્લોગ, આગળ તમને બતાવું। આ છે અમારી ગાય। આ મિત્રો અમારી દેશી ગાય છે અને આ એનું બચ્ચું છે। કેવું મસ્ત છે તો। જો મિત્રો ખાવાનું ચાલુ કરું, ખાઈ દઉં પછી આગળ વિડીયો બનાવું। રેગણાનું શાક છે, ડોંગળીનું છે। બાપીને હવે પેલા ભાગવત આવ્યા હતા અને આજના વાગ્યા છે 2। બસ મિત્રો આપણે પહોંચવા છે તમાકુવાળા ખેતર। અમારી ટીમ ચેડે આવેલી છે, અમે બહુ આગળ પહોંચી ગયા હતા। તો અમે દેખાઈ રહ્યું તમાકુવાળો ખેતર છે। મિત્રો અમે આવી ગયા હતા વાદળાને પેલા ભાગવા। અમારી ટીમ પાછળ પેલા ભાગેલી છે। આ છે અમારા પકોભાઈ આજ તો દાડી આવી ગયા છે। મિત્રો તો આવડા પીલા થઈ ગયા છે। બહુ ટાઈમ પછી પીલા ભાગેલા છે, કારણ કે ભાજીઓ જતો રહ્યો છે એટલે અમે પીલા ભાગવા આવ્યા હતા। મિત્રો હું ઘરે આવી ગયો છું, કારણ કે દહીંનું દળાવા આવવાનું હતું। મારા હાથે મારા બહેની ભાગવા આવ્યા હતા એટલે એને ખેતર મૂકીને હું ખેતર આવી ગયો છું। મિત્રો આપણે દહીંનું દળાવા આવ્યા હતા। ગાડી બતાવો પેલા ભાગવા ગયા માર બેની ગામ લઈને આવ્યા હતા, ત્યાં પેલા ભાજી લઈને આવ્યા હતા। આપણે કરિયાણું લેવા આવ્યા હતા રમેશભાઈના તો કરિયાણું લઈને ઘરે લાવવાનું છે। બાદ મહેશભાઈ છે। મિત્રો દહીંનું દળવાનું ચાલુ છે। દહીંનું ઘરે રહ્યા
મિત્રો હું દહીં દળાઈને ઘરે આવતો રહ્યો હતો અને બબુએ હા તો પકોડી લાવ્યો હતો. પકોડી ખાઈ રહ્યા છે બબુની. કિશોરની પકોડી ખાઈ રહ્યા છે. આપણે ઘરે આવી જાય દહીં દહીં સેમન બેમન લઈને. તો આપણે પાછું પેલા ભાગવા જવાનું છે. દહીં બેણ દળાઈને આવતા રહ્યા હતા ઘરે. ઉતારો અમારો વ્લોગ તમને ત્યાં લઈને બતાવું. આપણે હવે બાઇક લઈને જવાનું છે. તો આપણે તમાકુવાળા ખેતર પહોંચી ગયા હતા. પકો ભાઈની પેલા ભાગેરા છે. ફટી દાવા આવ્યું છે હવે. જોતા રહેવાનો વ્લોગ. હજી મિત્રો આજનો વ્લોગ હવે પૂરો કરા. કાલે મળીશું નવા વ્લોગ સાથે. બધાની જય માતાજી, જય બાબાની. તમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય બાબા.